આ છે મહાત્મા ગાંધીજી અને ભક્ત સુદામાની જન્મભૂમિ પોરબંદર. ગુગવતા દરિયાકાંઠે આવેલ આ નગરી સાથે વિદ્વાન અયાચક બ્રાહ્મણ સુદામાનું નામ જોડાયેલું છે. તેથી પોરબંદરને સુદામાપુરી પણ કહેવામાં આવે છે. સુદામાપુરી અથવા પોરબંદર જૂનાગઢથી 105 કિલોમીટર દૂર આવેલ છે. પોરબંદર સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જગમશહૂર છે. સુદામા ઉદાર ચરિત્રના, ભાવનાશાળી, ભક્તિનિષ્ઠ પરંતુ ગરીબ બ્રાહ્મણ હતા. તેઓ શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સખા હતા. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે રહેતા આ અયાચક ભક્તે ભગવાન પાસે કદી કશું માગ્યું નહીં, છતાં અખિલ બ્રહ્માંડના સર્જનહારે તેમને અભરે ભરી દીધા. સુદામા ચોકમાં સુદામાજીનું પ્રાચીન મંદિર છે. અહીં હર હંમેશ સત્સંગની મસાલ પ્રજ્વલિત રહે છે. અહીં ભૂલ ભૂલામણીમાં ચાલીને લોકો પાપ પુણ્યની ગણના કરે છે. પોરબંદરનું પ્લેનેટોરિયમ અર્થાત તારા મંદિર ખાસ જોવાલાયક છે. ચોપાટી પર કુદરતી વાતાવરણ મનોહારી લાગે છે. કીર્તિ મંદિરમાં મોહનદાસ કરમચંદ ગાંધીની અનેક સ્મૃતિઓ સચવાયેલી છે. તેની સામે સ્થિત ભારત દર્શન નામનું જોવા જાણવા લાયક સ્થળ, જ્યાં સમગ્ર ભારતના સુંદર સ્થળો, પૌરાણિક પ્રસંગોના ચિત્રો અને મહાપુરુષોની પ્રતિમાઓ છે. પોરબંદરની શોભા, સ્વચ્છતા, શિલ્પ સ્થાપત્ય અને બે મહાન વિભૂતિઓને કારણે યાત્રાળુઓ અહીં આવવા વધારે આકર્ષાય છે.